આ વોટર્સ છે અને આ ઉમેદવાર છે અને આ ઇલેક્શન્સના નિયમ છે જે તમારાથી ઇલેક્શન્સ પહેલે થાય કે ના થાય। ઉમેદવારથી વોટર્સની સાથે વાત કરાય અને એમને એવું સમજાવાય કે એમના માટે વોટ કરે। ઉમેદવારથી કોઈને કશી ધમકી ના અપાય કે કશી મજબૂરી ના કરાય। ઉમેદવારથી લોકોને એવું કહેવાય કે વોટ કરજો, પણ એમનાથી કોઈને પૈસા કે ખાવા પીવાની લાલચ ના અપાય। વોટર્સથી અગર જો વોટ કરવા પોલિંગ સ્ટેશન ના જવાય તો ઉમેદવારથી તેમને કેવી રીતના વોટ કરવું તે સમજાવાય, પણ ઉમેદવારથી લોકોને પોસ્ટલ વોટ કે ઇલેક્શનના બેલેટ પેપર્સ ભરવામાં મદદ ના કરાય। ઉમેદવારથી લોકોને પોલિંગ સ્ટેશન લઈ જવાય, પણ એમનાથી એવું ના સમજાવાય કે કોની માટે વોટ કરવો। ઉમેદવારથી વોટર બનીને કે કશી હોશિયારી રમીને લોકો પાસેથી એમની માટે વોટ ના કરાવાય। ઉમેદવારથી વોટર્સ પાસેથી એમનું વોટ કરવાનું હક કે કોની માટે વોટ કરવું તે હક ના લઈ લેવાય। ઉમેદવારથી કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય, જેવું કે કોઈને સમજ ના પડતી હોય, કે કોઈને થોડુંક જ ઇંગ્લિશ આવડતું હોય, કે કોઈને થોડુંક જ લખતા અને વાંચતા આવડતું હોય, અને જે એમની સાથે કામ કરતા હોય કે એમનું સાથીદાર હોય એમનાથી પણ ના કરાય। કોઈનાથી એકથી વધારે વોટ આપી ના શકાય અને ખોટી જાણકારી રજિસ્ટ્રેશન પર ના દેવાય અને ફેમિલી કે કમ્યુનિટી નેટવર્કની મદદ લઈને કોઈને મજબૂરીથી એમના ઈચ્છા વગર વોટ ના કરાવાય। ઇલેક્શન્સ તમારા માટે મોકો છે કે જે તમે માનતા હોય તે તમે કહી શકો જ, બીજું કોઈની ઈચ્છા પ્રમાણે નહીં।